હાલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે. અને આપણે આવી ગયા છીએ ત્યાં ઘરે અને ત્યાં બે થઈ ગયા છીએ નહીં ધોઈને. તો આપણે જઈશું સાઈડ ઉપર. તો અત્યારે જઈશું પેલા નીચે નાસ્તો પાણી કરી લઈ, નાસ્તો કરી અને પછી જઈશું આપણે સાઈડ ઉપર. તો પહેલાં તો દુકાન જઈશું, દુકાનથી ઓન પપ્પા ભાઈ સાઈડ ઉપર જઈશું અને બેંકે જઈશું, વાયરિંગ કંઈક કરવાનું છે એટલે. તો કાલ તો આપણે કંકોત્રીનું બધું બાટી આવ્યા હતા અડધું, એટલે એનો લોક તો બનાવ્યો જ છે, એડિટ કરવાનું બાકી છે. તો એટલો આપણે ટાંકી ગયા હતા ને ફૂલ, એટલે આપણે 11-12 વાગે તો હોઈ ગયા હતા, 12 વાગ્યા પહેલાં. તો હવે એને બપોરે એડિટ કરી નાખ્યું, બપોર મૂકી દો વિડીયોને. એટલે કાલવાળો વિડીયો છે રાઈટ અપલોડ થયો હતો, નેટ નહોતો હાલતો નહીં એટલે. તો ચાલો એ હમણાં મૂકી દઈશું આપણે. અને અત્યારે તો જઈશું આપણે નીચે નાસ્તો પાણી કરી લઈ, ગાયકા ભાગી સાઈડ ઉપર. આપણે પહોંચી ગયા સાઈડ ઉપર ને સાઈડ ઉપર જઈને બેઠા એ. અને દુકાન હજી બંધ હતી, તાળું મારીને જતા બેંકને. આપણે સાહેબ આવે તો એ તાળું ખોલી નાખશે, પછી આપણે જઈશું બેંકની અંદર અને ચાલુ કરી દઈશું પાઇપિંગના વાયરિંગનું કામકાજ. તો આજે આપણે કરીએ સીલિંગનું વાયરિંગ. તો તમે પાઇપિંગ જોઈ શકો, મેઇન જે પાઇપ હોય ને એસી નાની બધાના, તો એના વાયર ને બધા અહીંથી મેઇન લાઇનમાં જાય છે. અને આ છે બ્લુ કલર વાયર, જે આ મેઇન છે એસી ના ઓલા વાઈફાઈ ના બધા વાયર છે. અને નીચે પેટી છે ને એમાં જાય મેઇન વાયર. તો આપણે પાઇપિંગ ને વાયરિંગ નું કરી નાખ્યું, આપણે નીકળી ગયા ઘર બાજુ જવા હતું. તમે એમ કહેતા આટલી વારમાં કેમ થઈ ગયું? આટલી વાર નથી, 1:30 વાગ્યો. આપણે વિડીયો ઉતરવાનો ટાઈમ નથી મળતો, સમજાણું. કેમેરામેન આવી રહ્યો તો ખબર પડે આમાં કેટલું કામ કર્યું. બાકી આમાં તો ટાઈમ જ ન મળ્યો વિડીયો ઉતારવાનો. સમજી લો કેટલું કામ કર્યું હોય. ખાઈ પીને પાછા આપણે આવી ગયા બેંકે, અને બેંકે આપણે કરી નાખ્યું લોકરમાં કામકાજ, વાયરિંગ ચાલુ કરી નાખ્યું. આપણે ટ્યુબલાઇટ તમને ખબર જ છે મારી દીધી હતી. હવે આપણે ફરી કરીએ પંખા ફિટિંગ. અને આ છે પંખા બે, તો આ છે વોલ ફેન. વોલ ફેનની બદલે આપણે છતમાં મારશી, આવી રીતે ઉપર છતમાં મારશી, એટલે એને 360 વાળો છે, ચારે બાજુ ફરે. તો ચાલો બે પંખાને કાઢી નાખ્યા છે આપણે. અને ઓરિયન્ટા પંખા તમે જોઈ શકો, તો એક પંખો ફિટ કરી નાખ્યો છે અને આ બાજુ પપ્પા એક પંખો ફિટ કરે છે. તો પંખા છે ને ગોળ ગોળ 360 એક ફરે રાખે ને એવા પંખા તમે જોઈ શકો, હરવે હરવે ફરે એ. અને બીજા વાયર છે ને વાઈફાઈ ને એસીના છે. અને આપણે કરી નાખ્યા બોક્સમાંથી અનબોક્સિંગ એને. તો પંખા બે ફિટિંગ થઈ ગયા છે. અને આપણે હવે કરીએ છીએ બહારનું વાયરિંગ. અને આ છે કેટ 6 વાયર. તો આપણે મેઇન સ્વિચ છે ને એમાં પોગાડવાના છે. અને આપણે કરવાનું પાઇપિંગ આવી રીતે ઉપર તમે જોઈ શકો એવી રીતે. તો મેઇન બધા પાઇપિંગ છે ને તમને બતાવું છું. પપ્પા અંદર કરે છે છેડા અંદર, તો એને છેડા દેવાના હોય મેઇન લાઇનમાંથી, બધા પોગાડે. આપણે એક લાલ વાયર ને મેઇન વાયરનો છે એ પોગાડવાનો છે આપણે. પછી મેં જોયું તો લાદીને બોક્સ જોઈએ, એમાં કેવી સિમ જે વાપરેલું હોય ને કોણ બનેગા કરોડપતિમાં, એ લાદી નાખી. હાલ આપણે આવી ગયા ઘરે, ને ઘરે આવીને બેઠા છીએ. અને નીંદર આવે કારણ કે ફૂલ ઠાઈકાઈ એટલે. અને કામકાજ તો વાયરિંગનું ઘણું કરી નાખ્યું, પંખાનું ફિટ કરી નાખ્યું, ટ્યુબલાઇટનું બધું મારી દીધું. તો બેંકમાં હવે 2 દિનનું કામ છે, 2-3 દી કામ કરી નવરાત્રી પછી બીજું સ્લેબનું કામ છે એ કરી નાખશી. તો વાગી ગયા 9:45 ને આજ માટે આટલું જ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. અને નવીન કાંઈ બતાવીશ ને ઉધરસ આવતી એટલે ડારિયા ખાઈ લીધા આપણે ભાઈ. ચાલો મળીએ નવા વ્લોગ સાથે. બાય બાય, ટેક કેર. અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.